આજે આપણે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે મનાવી રહ્યા છીએ। આજે આપણે સૌ એક એવા ઉત્સવની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ જે માત્ર શરીરની તંદુરસ્તી સાથે જોડાયેલો નથી, પરંતુ જીવનના સમગ્ર દર્શન સાથે જોડાયેલો છે। યોગ માત્ર વ્યાયામ નથી, યોગ માત્ર આસનનો સમૂહ નથી, યોગ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, યોગ એ જીવનને યોગ્ય રીતે જીવવાની કળા છે। યોગ એ શરીર, મન અને ચેતનાનો એક સૂત્રમાં બંધવાની પ્રક્રિયા છે। મિત્રો, આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે અને સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવાના અને સુશાસનના 12 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે। એટલે આજનો દિવસ ભારત માટે ગૌરવનો વિકાસનો દિવસ છે। વિશ્વના કરોડો લોકો આજે યોગના માધ્યમથી ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા સાથે જોડાઈ રહ્યો છે। એક સમય હતો જ્યારે યોગ ભારતના આશ્રમ, ગુરુ શિષ્ય પરંપરા અને આધ્યાત્મિક સાધના સુધી મર્યાદિત માનવામાં આવતો હતો, પરંતુ આજે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યો છે। આ પરિવર્તન પાછળ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશી વિચારસરણી અને અવિરત પ્રયત્નો રહેલા છે।